કચ્છ બોર્ડર પાસેનું ખાલી ગામ જ્યાં આજે પણ શાંતિ બોલે છે. શું તમે ક્યારેય એવું ગામ જોયું છે જ્યાં ઘરો તો છે પણ લોકો નથી, જ્યાં દરવાજા બંધ છે પણ અંદર હજુ પણ જીવનના નિશાન છે? કચ્છના ભુજ નજીક બોર્ડર પાસે એક એવું ગામ છે જ્યાં આજે પણ હવા કંઈક કહે છે. આ છે એક ખાલી ગામની રહસ્યમય કહાણી. આ વાત છે 2016ની. ભુજનો એક યુવાન વિડીયોગ્રાફર, નામ હતું અરવિંદ. એને સાંભળ્યું હતું કે બોર્ડર તરફ એક ગામ છે જ્યાં લોકો અચાનક ગામ છોડીને ચાલ્યા ગયા. કોઈ કહે સેનાની પાબંદી હતી, કોઈ કહે લોકો ડરી ગયા હતા, પણ સાચું કારણ કોઈને ખબર નહોતું. અરવિંદે નક્કી કર્યું, હું જાતે જઈને જોઈશ. સાંજ પડી રહી હતી જ્યારે એની ગાડી રેતીલા રસ્તા પરથી ગામ તરફ આગળ વધી. ગામમાં પ્રવેશતા જ એક અજીબ શાંતિ હતી. ન કૂતરાનો અવાજ, ન બાળકોની હાસ્ય, ફક્ત પવન અને ખાલી રસ્તાઓ. ઘરોના દરવાજા અડધા ખુલ્લા હતા. અંદર જૂના વાસણ, કપડાં અને એક સ્પૂલ જ્યાં બોર્ડ પર હજુ લખેલું હતું, કાલે પરીક્ષા છે. અરવિંદનું મન ગભરાઈ ગયું. જો ગામ ખાલી છે તો આ બધું અહીં કેમ છે? ત્યાં જ એને દૂર એક ઝાંખી લાઈટ દેખાઈ, જાણે કોઈ દીવો હજી પણ જલતો હોય. અરવિંદ ધીમે ધીમે એ ઘર તરફ ગયો. દરવાજો ખખડાવ્યો, કોઈ જવાબ નહીં. એણે કેમેરો ઓન કર્યો અને અંદર પગ મૂક્યો. ઘરમાં એક જૂની ડાયરી પડી હતી. એણે ખોલી. છેલ્લા પેજ પર લખેલું હતું, અમે જઈ રહ્યા છીએ પણ ગામ અમને છોડતું નથી. અરવિંદની શ્વાસ અટકી ગઈ. એના કાનમાં એક હળવો અવાજ આવ્યો, પાછા જઈ જા. એ તરત પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું, ફક્ત ખાલી રસ્તો અને શાંતિ. અરવિંદ તરત જ ગામ બહાર નીકળી ગયો. સવાર થઈ ત્યારે એણે પાછળ ફરીને જોયું. ગામ એ જ હતું, શાંત, ખાલી, પણ કોઈ ભય વગર. જાણે એ ગામ માત્ર એટલું કહેવા માંગતું હોય કે અહીં ક્યારેક જીવન હતું, હવે ફક્ત યાદો રહી ગઈ છે. કચ્છના બોર્ડર પાસે આવું એક ગામ આજે પણ ઊભું છે, શાંતિ સાથે અને રહસ્ય સાથે.